સુરતના ચોક બજાર વિસ્તારમાં ઘાતકી હત્યા, છરીના ઘા મારી હત્યારાએ ખૂની ખેલ ખેલ્યો। રાજ્યમાં વધી રહેલા હત્યાનો બનાવ હવે એક ચિંતાનો વિષય બન્યો છે। તેમાં પણ સુરત શહેરમાં અવારનવાર હત્યાના બનાવો બનતા રહે છે। ત્યારે વધુ ફરી સુરતમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સાંભળીને તમને નવાઈ લાગશે કે જાહેરમાં અમુક શખ્સોએ સોસાયટીમાં હત્યાને અંજામ આપ્યો, પછી ફરાર થઈ ગયા। શહેરના ચોક બજાર વિસ્તારમાં આ હત્યાનો બનાવ બન્યો છે, જેમાં ચોક બજાર પાસે આવેલ પારા સોસાયટીમાં હત્યારાઓ હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા છે। ભોગ બનનાર ઘરની બહાર હતો તે સમયે અજાણ્યા વ્યક્તિઓ ત્યાં આવ્યા, તેના છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા, જેથી આ બનાવને લઈ આસપાસના વિસ્તારમાં પણ ચર્ચા મચી જવા પામી। જો કે આ બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો અને 108ની ટીમ તુરંત ત્યાં પહોંચી હતી। આ હત્યા કયા કારણોસર કરવામાં આવી તે હજુ જાણી શકાયું નથી। સમગ્ર મામલે ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ સ્થળ પર પહોંચી હતી, જેમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે જે રીતે સોસાયટીમાં સરાજાહેર હત્યાના આ બનાવ સામે આવ્યા છે, તેને લઈ લોકો પણ વિચારમાં મુકાઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે આ હત્યાના અંજામ શા માટે આપવામાં આવ્યો છે તેને લઈ હજુ કોઈ માહિતી સામે નથી આવી। જો કે સરાજાહેર બનેલા આ હત્યાના બનાવને લઈ આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી તો પોલીસ પણ દોડતી થઈ ગઈ। સમગ્ર મામલે પોલીસે પણ આરોપીને શોધી રહી છે, સાથે જ આ હત્યામાં શા માટે કરવામાં આવી તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત। જી સર, તમારું નામ? મારું નામ એસીપી આર આહિર, ઈ ડિવિઝન, સુરત શહેર। શું બનાવ બને છે? આજરોજ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પારસ સોસાયટી વિભાગ 2 આવેલી છે, એમાં એક હત્યાનો બનાવ બનેલી છે, જેમાં આ કામને જે મરણ જનાર છે સુગમ અશોક વાટોકિયા, જેઓ રહેવાસી બોટાદના છે, તેઓ અહીંયા ભાડાના મકાનમાં રહેતા હતા અને છૂટક મજૂરી કરીને પોતાનું કામ ધંધા ગુજરાન ચલાવતા હતા। તેઓને આજ રોજ 3 અજાણ્યા ઇસમો આવીને એ લોકો કોઈ આગામી કારણસર હત્યા કરેલી છે અને હત્યા કરીને એ લોકો ફરાર થઈ ગયેલા અને પોલીસને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે પોલીસે ગુનો દાખલ કરેલું છે, હત્યાનો ગુનો દાખલ કર્યો છે। આ પોલીસે ટીમ બનાવીને જુદી જુદી દિશાઓમાં આરોપીને પકડવાનો ચક્રો ગતિમાન કર્યા છે।